નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે। આજે આપણે પ્રકરણ 6 માં સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા વિશે ભણવું છે। સ્પ્રિંગ બળ એ ચલિત બળ છે અને પાછું સંરક્ષિત એટલે કન્ઝર્વેટિવ ફોર્સ છે। આદર્શ સ્પ્રિંગ માટે સ્પ્રિંગ બળને આપણે Fs વડે દર્શાવીએ, એટલે કે સ્પ્રિંગમાં ઉદ્ભવતું બળને Fs વડે દર્શાવીએ અને x એ સંતુલિત સ્થિતિથી બ્લોકનું સ્થાનાંતર છે। આ સ્પ્રિંગની સંતુલિત સ્થિતિ છે। હવે જો આપણે સ્પ્રિંગને ખેંચીએ અને સ્પ્રિંગનું સ્થાનાંતર x જેટલું કરીએ તો જે સ્પ્રિંગમાં બળ ઉદ્ભવે એ સ્પ્રિંગ બળ એના કરતા સ્થાનાંતર કરતા વિરુદ્ધ દિશામાં હશે। સ્પ્રિંગને આપણે આ સંતુલિત સ્થિતિ છે, સંતુલિત સ્થિતિથી x જેટલું સ્થાનાંતર આપીએ, આ x જેટલું ધન દિશામાં સ્થાનાંતર આપ્યું તો સ્પ્રિંગ બળ એ સ્થાનાંતરથી વિરુદ્ધ દિશામાં લાગે એટલે Fs આપણે ઋણ લીધું, સ્થાનાંતર ધન લીધું, એટલે આ સ્પ્રિંગ બળ Fs અને સ્થાનાંતર એકબીજાના સમપ્રમાણમાં છે। એટલે આપણે લખી શકીએ કે જ્યાં x એ સંતુલિત સ્થિતિ બ્લોકનું સ્થાનાંતર છે અને સ્થાનાંતર ધન કે ઋણ હોઈ શકે। અહીંયા આપણે આ સ્થાનાંતર કર્યું છે કેવી દિશામાં કર્યું છે? ઋણ દિશામાં કર્યું છે। સ્પ્રિંગને દબાવી એટલે સ્પ્રિંગ બળ એથી વિરુદ્ધ દિશામાં ઉદ્ભવ્યું એટલે સ્થાનાંતર અહીંયા ઋણ થયું और बल Fs કઈ દિશામાં લાગ્યું? ધન દિશામાં લાગ્યું। એટલે કે સ્થાનાંતર ધન કે ઋણ હોઈ શકે છે। સ્પ્રિંગ માટે આ બળના નિયમને હૂકનો નિયમ કહે છે, જે નીચે મુજબ લખી શકાય, કારણ કે સ્પ્રિંગ બળ Fs બરાબર 1 બરાબર માઈનસ kx। હવે સ્પ્રિંગ માટે બળના નિયમને હૂકનો નિયમ કહે છે, જે નીચે મુજબ લખાય Fs kx સમપ્રમાણમાં છે અને બળ એ સ્થાનાંતરથી વિરુદ્ધ દિશામાં છે, માટે આપણે લખી શકીએ। અને k શું છે? સપ્રમાણતા અચળાંક, જેને સ્પ્રિંગ અચળાંક પણ કહે છે, અને તેનો એકમ આપણે તારવી શકીએ બળ ભાગ્યા સ્થાનાંતર એટલે ન્યૂટન પ્રતિ મીટર થાય। આ જો સ્પ્રિંગ અચળાંક મોટો હોય તો સ્પ્રિંગ કડક હોય અને સ્પ્રિંગ અચળાંક નાનો હોય તો સ્પ્રિંગ નરમ હોય। હવે આપણે જોઈએ છે જો સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો xm હોય, એટલે આ બાજુનો થયેલ વધારો જો xm હોય તો શું થાય? તો સ્પ્રિંગ બળ વડે થયેલ કાર્ય, તો સ્પ્રિંગ બળ વડે થયેલ કાર્ય આપણે લખી શકીએ Ws બરાબર Fs ds ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to xm। હવે Fs ની કિંમત મૂકી દીધી માઈનસ kx, Fs ની કિંમત મૂકી માઈનસ kx, k અચળાંક છે એટલે બહાર લખ્યો આપણે x નું સંકલન કર્યું, તો x નું સંકલન કરવું હોય તો એક ઘાત વધારો, એક ઘાત વધારીને છેદમાં 1 છે તો 1 + 1 2 છેદમાં 1 + 1 મૂકીએ એટલે x²/2। આ અપર લિમિટ આ લોઅર લિમિટ, પહેલા અપર લિમિટ મૂકી પછી લોઅર લિમિટની કિંમત મૂકી વચ્ચે માઈનસ ની નિશાની એટલે આ 0 છે, આનું સાચું રૂપ આપો એટલે -1/2 kx²m થઈ જાય સેમ સ્ક્વેર। Ws બરાબર શું થાય? -1/2 k xm²। આ સ્પ્રિંગ બળ વડે થયેલ કાર્ય દર્શાવે છે। હવે જોઈએ આ સંતુલિત
અહીં સ્થાનાંતર ધન દિશામાં થાય છે પણ બળ ઋણ દિશામાં લાગે છે એટલે આપણે સ્થાનાંતર વિરુદ્ધ સ્પ્રિંગ બળનો આલેખ દોરવો હોય તો ક્યાં જાય એ સમપ્રમાણમાં છે પણ નીચે જશે ઋણ દિશામાં જશે એટલે આ ઋણ દિશામાં નીચે જાય છે હવે આપણે સ્થાનાંતર ઋણ દિશામાં કર્યું તો સ્પ્રિંગ બળ ક્યાં લાગે છે ધન દિશામાં Fs ધન દિશામાં લાગે છે એટલે આ ગ્રાફ સ્થાનાંતર ઋણ દિશામાં થાય છે પણ સ્પ્રિંગ બળ ઉપરની દિશામાં લાગે છે એટલે ધન દિશામાં લાગે છે એટલે આપણે આ ગ્રાફ ઉપર જાય છે હવે આ સ્પ્રિંગ બળ વડે થયેલ કાર્ય એ બળ વિરુદ્ધ સ્થાનાંતરના આલેખ નીચેનું ક્ષેત્રફળ આપે એ આપણે કેટલું મળે ક્ષેત્રફળ જોઈએ તો ત્રિકોણના 1/3 પાયો ગુણ્યા વેગ કરો એટલે તમને એ મળી જાય કારણ કે સ્પ્રિંગ બળ 1/3 પાયો કેટલો થશે x અને આ સ્પ્રિંગ બળ kx એટલે kx ગુણ્યા x અને 1/3 એટલે 1 અને આ બળ તો કેવું છે ઋણ છે એટલે માઈનસ kx એટલે ક્ષેત્રફળ તમને કેટલું મળી જાય -1/2 kx સ્ક્વેર આપણે ફરી વખત સમજાવીએ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/3 પાયો ગુણ્યા 2 1/3 પાયો કેટલો છે x વેગ તો માઈનસ fx થશે તો -1/2 kx થાય -1/2 kx સ્ક્વેર ક્ષેત્રફળ મળ્યું એટલે કે બળ વિરુદ્ધ સ્થાનાંતરના આલેખ નીચેનું ક્ષેત્રફળ તમને શું આપે છે સ્પ્રિંગ બળ વડે થયેલું કાર્ય આપે છે આમ સ્પ્રિંગ બળ વડે થયેલું કાર્ય તમે સંકલનની રીતે પણ મેળવી શકો અને ગ્રાફના આધારે પણ તમે મેળવી શકો છો આ સ્પ્રિંગ બળ વડે થયેલું કાર્ય છે પણ જે સ્પ્રિંગને ખેંચવા માટે ખેંચાણ બળ લગાડ્યું આપણે આ સ્પ્રિંગને ખેંચી એ માટે જે ખેંચાણ બળ હોય એ આ દિશામાં લાગે પણ સ્પ્રિંગ બળ એથી વિરુદ્ધ દિશામાં લાગે છે આ ખેંચાણ બળ વડે થયેલું કાર્ય એના કરતા વિરુદ્ધ હોય બળ એના કરતા વિરુદ્ધ હોય માટે આ ખેંચાણ બળ વડે થયેલું કાર્ય કેટલું થાય W બરાબર 1/2 kxm² જેટલું થાય છે હવે આપણે જોયું કે જ્યારે સ્પ્રિંગને ધન દિશામાં xm જેટલું સ્થાનાંતર આપવામાં આવે ત્યારે સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય કેટલું છે તો કે -1/2 kxm² પણ આપણે જો સ્પ્રિંગને દબાવીએ એટલે કે વિરુદ્ધ દિશામાં xc જેટલું સ્થાનાંતર આપીએ તો પણ xc એટલે કે ઋણ દિશામાં સ્થાનાંતર આપીએ અને સ્પ્રિંગને સંકોચીએ તો સંકોચવામાં આવે તો પણ સ્પ્રિંગ બળ વડે થયેલું કાર્ય કેટલું હોય ws બરાબર -1/2 k xm ની જગ્યાએ આપણે શું લખશું xc² થાય અહીં સ્થાનાંતર -xc થઈ જશે એટલા xc જેટલું સ્થાનાંતર હોય અને બળ કેટલું હોય fx જેટલું હોય kx c જેટલું હોય એટલે માટે ws બરાબર -1/2 kxc² જેટલું કાર્ય થાય છે અને એ વખતે બાહ્ય બળ વડે થયેલું કાર્ય તો પાછું આ સ્પ્રિંગ બળ વડે થયેલા કાર્ય કરતા વિરુદ્ધ દિશામાં હોય એટલે ws બરાબર 1/2 kxc² થાય આમ બ્લોકને પ્રારંભિક સ્થાનાંતર xr થી અંતિમ સ્થાનાંતર xm સુધી ગતિ કરાવવામાં આવે તો પણ સ્પ્રિંગ વડે થયેલ કાર્ય કેટલું હોય છે ws નું મૂલ્ય કેટલું થાય તો કે આપણે પ્રારંભિક સ્થાન xi લઈએ અંતિમ સ્થાન xf લઈએ
અને આમાં કિંમત મૂકીએ છીએ તો x નું સંકલન લે એટલે x² / 2 થાય અને એમાં કિંમત મૂકીએ એટલે kxi² / 2 - 1/2 kx² થઈ જાય. હવે આ સ્પ્રિંગ બળ વડે થયેલું કાર્ય કોના પર આધાર રાખે છે તો કે આ અંતિમ બિંદુ ઉપર પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ ઉપર આધાર રાખે છે કાર્ય. અહીંયા જે સ્થિતિ હતી એના આધારે તમે કહી શકો કે સ્પ્રિંગ બળ વડે થયેલું કાર્ય અંતિમ સ્થિતિ પદાર્થની અંતિમ સ્થિતિ અને પ્રારંભિક સ્થિતિ ઉપર આધાર રાખે છે અને સ્પ્રિંગ બળ વડે થયેલું કાર્ય અંતિમ બિંદુ ઉપર આધાર રાખે છે. જો બ્લોકને xi થી ખેંચવામાં આવે એટલે કે પ્રારંભિક સ્થાન સુધી ખેંચવામાં આવે અને ત્યાંથી વળી પાછો એક સ્થાને મૂકી દેવામાં આવે, xi થી ખેંચવામાં આવે અને xi સુધી પાછો લાવવામાં આવે તો થયેલું કાર્ય જોઈએ તો -k ઇનિશિયલ સ્ટેજ xi ફાઇનલ સ્ટેજ xi તો k xi² / 2 - k -1/2 kxi² એટલે શું થઈ જાય 0 થઈ જાય. જો xi થી ખેંચીએ અને ફરી પાછો xi સુધી લાવવા દઈએ તો કાર્ય કેવું થાય 0. આમ ચક્રીય પ્રક્રિયામાં સ્પ્રિંગ બળ વડે થયેલું કાર્ય કેવું છે 0 છે. આમ સ્પ્રિંગ બળ સ્થાન પર આધારિત છે અને સ્પ્રિંગ બળ વડે થયેલું કાર્ય અંતિમ અને પ્રારંભિક સ્થાન પર આધારિત હોવાથી સ્પ્રિંગ બળ કેવું છે સંરક્ષી બળ એટલે કે કન્ઝર્વેટિવ ફોર્સ છે. જ્યારે બ્લોક અને સ્પ્રિંગનું તંત્ર સંતુલન સ્થિતિમાં હોય ત્યારે એની સ્થિતિ ઊર્જાને આપણે v of x the potential energy v of x તરીકે વ્યાખ્યાયિત કરીએ. જો આ સ્થિતિ ઊર્જા 0 છે v of x 0 તરીકે વ્યાખ્યાયિત કરીએ અને x જેટલા ખેંચાણ કે સંકોચન માટે જોઈએ તો v of x = 1/2 kx². કારણ કે આપણે સ્થિતિ ઊર્જા મેળવી છે અત્યારે જે કાર્ય છે સ્પ્રિંગમાં એ જે કાર્ય છે સ્પ્રિંગમાં સ્થિતિ ઊર્જાના રૂપે સંગ્રહ પામે એટલે અગાઉ જે આપણે કાર્યનું સૂત્ર મેળવ્યું એ જ સૂત્ર અહીંયા આપણે સ્થિતિ ઊર્જા તરીકે લખીશું. હવે આ સ્થિતિ ઊર્જાનું વિકલન લીધું. શું લીધું? સ્થિતિ ઊર્જાનું વિકલન લીધું. હવે સ્થિતિ ઊર્જાનું વિકલન લઈએ એટલે આ 1/2 અચળ છે, k અચળ છે. x² નું વિકલન કરીએ તો વિકલન કરવા માટે આપણે ઘાત આગળ મૂકીએ, આ ઘાત આગળ મૂકી અને ઘાત ઘટાડવાનો તો ઘાત 2 છે, 2 માંથી 1 જાય તો 1 વધે એટલે 2x² નું વિકલન શું થયું 2x એટલે 1/2 k * 2x 2 કેન્સલ થઈ ગયા. તમારો જવાબ કેટલો મળ્યો kx મળ્યો. હવે આ સ્થિતિ ઊર્જાના વિકલનનું ઋણ મૂલ્ય એટલે બંને બાજુ માઈનસ કર્યા જે તમને kx જવાબ આવ્યો -kx એ તમને સ્પ્રિંગ બળ મળી ગયું. તો અગાઉ પણ આપણે કહેલું કે સ્થિતિ ઊર્જાના વિકલનનું ઋણ મૂલ્ય તમને બળ આપે છે. હવે આપણે આ પદાર્થ છે એ પદાર્થને અગાઉ આપણે જે સ્થાનાંતર આપેલું એ મેક્સિમમ સ્થાનાંતર xm લઈએ તો પદાર્થને xm સુધી ખેંચવામાં આવે અને પછી છોડી દેવામાં આવે. શું કર્યું? મહત્તમ સ્થાનાંતર મેક્સિમમ સ્થાનાંતર xm સુધી પદાર્થને ખેંચ્યો અને પછી છોડી દીધો તો કાર્ય કેટલું થયું તો કે 1/2 kx²m ઈ કાર્ય થયું. હવે જ્યારે એ છોડી દઈએ એટલે એનામાં વેગ ઉત્પન્ન થાય એ વેગ એટલામાં ગતિ ઊર્જા તરીકે વળશે. તો આ ગતિ ઊર્જા કેટલી થાય 1/2 અને પાછો આવશે ત્યારે એનું સ્થાનાંતર કેટલું હશે એનામાં સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહ પામે. જ્યારે xm સુધી ખેંચો ત્યારે એનામાં સ્થિતિ ઊર્જા કેટલી હતી 1/2 kxm². એટલે આ એક ઊર્જા. હવે જ્યારે એને છોડી દઈએ
માટે આ બંને ઊર્જા કેટલી થાય? સમાન થાય. હવે સંતુલન સ્થિતિ હોય તો x બરાબર કેટલું મળે? 0 મળે. એટલે સંતુલન સ્થિતિ સુધી આવી જાય xm થી પાછો ફરી તો સંતુલન સ્થિતિમાં આવી જાય તો અહીં x બરાબર 0 થાય તો 1/3 m vm સ્ક્વેર બરાબર 1/3 કે xm સ્ક્વેર થાય. અહીંયા 0 થઈ ગયું x એટલે આ અને આ બંને સમાન થઈ જાય અને વેલોસિટી કેવી હોય? મેક્સિમમ હોય. એટલે આપણે વેલોસિટી મેક્સિમમ હોય એટલે અહીં vm લઈશું. હવે vm ને 1/3 બંને બાજુથી કેન્સલ કરી દીધા. vm ને સૂત્રનો પડતા બનાવો તો k ના છેદમાં m અને આ xm તો vm બરાબર સ્ક્વેર રૂટ ઓફ k/m ઇન્ટુ xm થઈ જાય. આ k/m ના પરિમાણ કેટલા મળશે? t⁻²⁻2 મળે. તમે ગણતરી કરો તો vm/xm વેગ ભાગ્યા સ્થાનાંતર લ્યો. શું લ્યો? વેગ ભાગ્યા સ્થાનાંતર. વેગનું પરિમાણ શું થાય? એકમ જો તો મીટર પ્રતિ સેકન્ડ. હેક્ટર મીટર એટલે મીટર કેન્સલ થઈ ગયા. મીટર કેન્સલ થઈ ગયા એટલે 1/t એટલે કે સેકન્ડ ઇન્વર્સ છે. હવે એનો પાછો સ્ક્વેર લીધો એટલે t-2 સેકન્ડ ઇન્વર્સ એનો સ્ક્વેર લીધો એટલે સેકન્ડ ઇન્વર્સ નો સ્ક્વેર થઈ ગયો. એટલે તમને k/m નું પરિમાણ કેટલું મળ્યું? t-2 મળે છે. હવે આપણે ઊર્જા વિરુદ્ધ સ્થાનાંતરનો ગ્રાફ દોરેલો છે. આ ઊર્જા વિરુદ્ધ સ્થાનાંતરનો ગ્રાફ છે. હવે પોટેન્શિયલ એનર્જી જોઈએ. હવે જેમ સ્થાનાંતર કરાવતા જઈએ અહીં x થી જેમ આગળ વધતું જશે એમ પોટેન્શિયલ એનર્જી સ્થિતિ ઊર્જા કેવી થતી જશે? વધતી જશે. બરાબર? એ વખતે સ્થિતિ ઊર્જા વધતી જશે અને ગતિ ઊર્જા જોઈએ તો એના કરતા વિરુદ્ધ હશે. તો આપણને ઊર્જા વિરુદ્ધ સ્થાનાંતરનો ગ્રાફ દોરેલો છે. અને અહીંયા જે તમને કુલ ઊર્જા ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા ગ્રાફ દોરેલો છે. આ સૂત્રના આધારે આપણે આ ગ્રાફ દોરીશું. હવે આપણે મિત્રો ઉદાહરણ 6.8 કારના એક્સિડન્ટને તાદૃશ્ય કરવા માટે કારના ઉત્પાદકો જુદા જુદા સ્પ્રિંગ અચળાંક વાળી સ્પ્રિંગ સાથે કારની અથડામણનો અભ્યાસ કરે છે. એક એવું તાદૃશ્ય વિચારવાય કે 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી એટલે ઝડપ કેટલી છે? 18 કિલોમીટર ની ઝડપથી લીસા રસ્તા પર ગતિ કરતી 1000 કેજી એમ 1000 કેજી નિકા સમક્ષિતિજ રીતે લગાડેલ 6.25 × 10 ની 3 ઘાત ન્યૂટન પ્રતિ મીટર સ્પ્રિંગ અચળાંક કે કેટલો થયો? 6.25 × 10 ની 3 ઘાત ન્યૂટન પ્રતિ મીટર. સ્પ્રિંગ સાથે લડાય તો સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું? હવે આટલો વેગ છે કેટલો છે? 18 કિલોમીટર પ્રતિ કલાક. દળ આપ્યું છે, k આપ્યો છે, સ્પ્રિંગ અચળાંક અને એક્શન શોધે છે. હવે આપણે જો ગતિ ઊર્જા છે એ આપણી પાસે છે. ગતિ ઊર્જાનું શેમાં રૂપાંતરણ થશે? સ્થિતિ ઊર્જા. એટલે કે k બરાબર
થાય 2b by k 2b by k હવે જોઈએ આપણે માટે xm બરાબર 2b by k square root of 2b by k હવે પહેલા આપણે k શોધી કાઢીએ અહીંયા k બરાબર શું મૂકીશ b બરાબર k અને k ની કિંમત મૂકીશ અને જવાબ મેળવીએ આપણે પહેલા એક તૃતીયાંશ n કેટલો છે 10 ની 3 ઘાત 1000 કિલોમીટર v કેટલો છે 18 કિલોમીટર પ્રતિ કલાક એટલે 18 * 10 ની 3 ઘાત કિલોમીટર છે અને કલાક એટલે સેકન્ડ 3600 સેકન્ડ એનો પાછો શું કરવાનો છે સ્ક્વેર કરવાનો છે આનો સ્ક્વેર હવે તમારે 18 * 10 ની 3 ઘાત ભાગ્યા 36 નો ગુણાકાર ભાગાકાર કરવાનો અને સ્ક્વેર કરવાનો અને પછી આ ગણતરી કરો એટલે તમારો જવાબ k નો મળી જાય બરાબર એ તમે ત્યારે તમારે કેલ્ક્યુલેટરથી ગણતરી કરવાની છે એ જવાબ શેમાં આવશે જૂલમાં બરાબર તો એ જવાબ 1.25 * 10 ની 4 ઘાત જૂલ આવશે એ જવાબ તમે અહીંયા મૂકી દો બરાબર અને 2 ગુણ્યા 1.25 ગુણ્યા 10 ની 4 ઘાત જૂલ છેદમાં કેટલા મૂકવાના છે 6.25 ગુણ્યા 10 ની 3 હવે આનો ગુણાકાર ભાગાકાર કરો અને પછી સ્ક્વેર રૂટ લ્યો એટલે 2 મીટર જેટલો જવાબ તમને મળશે બરાબર તો મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર આપણા લેક્ચર આજે